સુરતમાં નાસીનગર ભૂતિયા ડિમોલિશન હવે સત્તા, જમીન અને રહસ્યો ત્રિવેણી સંગમ હોય તેમ લાગી રહ્યું છે. એસઓજીના ઉચ્ચ અધિકારીઓ સામેના વિવાદ વચ્ચે ગુજરાત એમએલએની પ્લેટવાળી એક ફોર્ચ્યુનર કારે સમગ્ર મામલાને અત્યંત ગંભીર અને શંકાસ્પદ બનાવી દીધો છે. સુરતમાં એક જમીન માલિકના ઘરની બહાર કલાકો સુધી ઊભેલી આ લક્ઝુરિયસ કાર પાછળની સીટમાં સંતાડેલી રાખેલું ધારાસભ્યનું બોર્ડ, આરટીઓ રેકોર્ડમાં સામે આવેલું એક અજાણ્યું નામ અને આ બધાની વચ્ચે જમીન માલિકનો વાયરલ થયેલો શંકાસ્પદ એડિટેડ વિડીયો, આ તમામ ઘટનાક્રમ કોઈ મોટા ષડયંત્ર તરફ ઇશારો કરી રહ્યા છે. મહાનગરપાલિકાની 40 વર્ષની નિષ્ક્રિયતા અને ડિમોલિશનના વિવાદ વચ્ચે ઊભા થયેલા આ રહસ્યના ગૂંચવાડાનો ઉકેલ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. નાસીનગરમાં વિવાદિત જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાના ઘર પાસે કલાકો સુધી બે શંકાસ્પદ કાર ઊભેલી જોવા મળી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહસ્ય ઘેરાયું છે. જેમાં તપાસ કરતા સામે આવ્યું છે કે ફોર્ચ્યુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે અને i20 કાર સંજયભાઈ લાખાણીના નામે રજીસ્ટર્ડ થયેલી છે. આ આખી ઘટનામાં સૌથી ચોંકાવનારો અને ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે આ ફોર્ચ્યુનર કારની પાછળની સીટ ઉપરથી ગુપ્ત રીતે સંતાડીને રાખેલી એમએલએ ગુજરાત લખેલી લાલ રંગની પ્લેટ મળી આવી, જે કોઈ મોટા રાજકીય પ્રભાવ અથવા તો સત્તાના દુરુપયોગ તરફ સીધો જ ઇશારો કરી રહી છે. સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત તો એ છે કે આ ફોર્ચ્યુનર કારની પાછળની સીટ ઉપર લાલ રંગની પ્લેટ ઉપર ગુજરાત એમએલએ લખેલું જોવા મળ્યું છે. આ બાબત સામે આવતા જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ ખરેખર કોઈ ધારાસભ્યની ગાડી છે, અને જો આ ધારાસભ્યની જ કાર હોય તો તે કયા ધારાસભ્યની છે, અથવા તો પછી કોઈ વ્યક્તિ કારમાં એમએલએનું બોર્ડ લગાવીને તેનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે. આ સમગ્ર વિવાદિત મુદ્દાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે મૂળ જમીન માલિકના ઘરની બહાર જ એમએલએના બોર્ડવાળી આ કાર શા માટે આટલો સમય ઊભી રાખવામાં આવી? એટલું જ નહીં, આ બોર્ડને કારની બહાર લગાવવાના બદલે પાછળના ભાગે એટલે કે સીટ ઉપર શા માટે સંતાડીને રાખવામાં આવ્યું હતું? આ પ્લેટ પાછળ છુપાયેલો અસલી હેતુ શું હતો તે તપાસનો વિષય છે. કારના નંબર પ્લેટના આધારે જાણવા મળ્યું છે કે આ ફોર્ચ્યુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે રજીસ્ટર્ડ થયેલી છે. હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસીનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસીનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક, સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું, અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે, અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ.